દર્શક મિત્રો, હું છું માયાજાન ન્યૂઝ ચેનલ રિપોર્ટર જયેશ ચૌહાણ સુરેન્દ્રનગરથી બોલી રહ્યો છું। સુરેન્દ્રનગર ખાતે આજે દેશના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની જંગી જાહેર સભા યોજાવાની છે અને આ જંગી જાહેર સભા સુરેન્દ્રનગર શહેર સુરેન્દ્રનગરના લોકસભાના ઉમેદવાર ચંદુભાઈ શિવોરા તેમજ રાજકોટ ભાવનગરના ભાજપના ઉમેદવારને જીતાડવા માટે દેશના વડાપ્રધાન સુરેન્દ્રનગર ત્રિમૂર્તિ મંદિર સામે દાદા ભગવાનના મંદિર સામે સભા સંબોધવા માટે આવી રહ્યા છે। ત્યારે સુરેન્દ્રનગર જિલ્લામાં તેમજ રાજકોટ ભાવનગર જિલ્લામાંથી દૂર દૂર ભાજપના આગેવાનો દૂર દૂરથી આવી રહ્યા છે, ભાજપના કાર્યકરો આવી રહ્યા છે, ભાજપની મહિલાઓ આવી રહ્યા છે। ત્યારે આજે સુરેન્દ્રનગર ખાતે દેશના વડાપ્રધાન જંગી જાહેર સભાને સંબોધવાના છે। ત્યારે વિશાળ જનમેદનીની અંદર દેશના વડાપ્રધાન સુરેન્દ્રનગર ખાતે જંગી જાહેર સભા સંબોધશે। માયાજાન ન્યૂઝ ચેનલ નમસ્કાર દર્શક મિત્રો, હું છું માયાજાન ન્યૂઝ ચેનલ રિપોર્ટર જયેશ ચૌહાણ સુરેન્દ્રનગરથી બોલી રહ્યો છું। દેશના આજે અને ગુજરાતના જે પનોતા પુત્ર દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીની આજે જંગી જાહેર સભા જ્યારે આજે સુરેન્દ્રનગર ખાતે યોજાઈ આ જ્યારે લોકસભાના 3 ભાજપના ઉમેદવારોને જીતાડવા માટે દેશના વડાપ્રધાન આજે સુરેન્દ્રનગર ખાતે જંગી જાહેર સભા કરવાના છે। ત્યારે પાટલી તાલુકાના જે ભાજપના જે અગ્રણીઓ મારી સાથે છે, આજે એમની પાસેથી આપણે પ્રતિક્રિયા સાંભળીએ શું કહેવા માગે છે। શું ભાઈ આપનું નામ છે? રામજીભાઈ અમરસિંહભાઈ ભાભરિયા, પૂર્વ જિલ્લા ભાજપ તાલુકા પ્રમુખ લખતર અને જિલ્લા કારોબારી જિલ્લા પંચાયતમાં સિંચાઈ સરપંચ। સુરેન્દ્રનગરમાં 2024માં જ્યારે લોકસભાની ચૂંટણી યોજાવા જવાની છે, જ્યારે સુરેન્દ્રનગર જિલ્લાની અંદર જ્યારે મોંઘવારી વધી રહી છે, ત્યારે આપે મોંઘવારી બાબતે આપે શું કહો છો? સાહેબ, મોંઘવારી તો વર્ષે વધતી હતી અને આ પણ વધી એવું આપ માનો, હું એવું માનતો નથી। એનું કારણ છે કે 200 રૂપિયા 320 કિલો કાલા કપાસ વેચ્યું હતું અને 1000 થી 1500 2000 સુધી પહોંચી થોડું કપાસમાં ખેડૂતને તકલીફ છે। પરંતુ એકંદરે જ્યારે સંમેલન છે જે લોકોની માગણી થાય, સિટીવાળા કે તેલ સસ્તું કરો, અનાજ સસ્તું કરો, જો એ સસ્તું કરે તો સરકારને સામે ખેડૂતને ભાવ ન મળે તો ખેડૂત દુઃખી થાય। એટલે બંનેનું સંતુલન જાળવી સરકાર જે કોઈ પણ કાર્ય કરી રહી એ અતિ ઉત્તમ કાર્ય કરી રહી છે, એમાં અમને સંતોષ છે। જ્યારે સુરેન્દ્રનગર જિલ્લાના ખેડૂતોને જગતનો તાત કહેવાય, જ્યારે એને વાવેતર કરે છે જ્યારે અને એને પૂરતા પ્રમાણમાં તમામ પ્રકારના ભાવો નથી મળતા, એ બાબતે આપની પ્રતિક્રિયા શું છે? હકીકતમાં એ વાતમાં હું થોડો સમજ છું, પણ એનું કારણ છે કે મેં પહેલાં આપણે કહી દીધું એ રીતે કે સિટી વિસ્તારના જે કંઈ લોકો છે એને પણ આ ભાવ જો આની અંદર સક્ષમ ભાવ પૂરતા આપે ખેડૂતને તો ઓલા એમને તકલીફ થાય છે। એટલે બેલેન્સિંગ જાળવવા માટે છે, ખરેખર જે થાય છે વ્યાજબી છે। અને ભારતીય જનતા પાર્ટીની જ્યારથી મોદી સરકાર કે ભાજપની આવી છે આપણા ગુજરાતની અંદર, ત્યારથી 20-25 વર્ષ પહેલાં જો તો ગામડામાં 1-2 ટ્રેક્ટર કે મોટરસાઇકલ હતા। આજ સાહેબ એક સામાન્ય માણસ બહાર જાય ને તો પણ મોટરસાઇકલ, એક મજૂર માણસના ખિસ્સામાં 10,000નો મોબાઈલ પડ્યો હોય છે સાહેબ। આ જોતા આપણને એવું લાગે કે ગામડામાં ઘરે ઘરે મોટરસાઇકલ થઈ ગયા છે, સામાન્ય માણસને 4 વ્હીલ ગાડીઓ થઈ જાય છે સાહેબ। દવાખાનામાં મેં જ્યારે જતા ને ત્યારે અમારે બળદ ગાડાની અંદર ખાટકો મૂકી ઉપર માણસો બેસાડીને અમારે દવાખાને જવું પડે। કાકા, હું આપને એ પૂછું કે ગુજરાત રાજ્યની અંદર ભારતીય જનતા પાર્ટીની સરકાર 30 વર્ષથી શાસન કરી રહી છે અને ગુજરાતની અંદર 16 લાખ ભણેલા ગણેલા બેરોજગારોને નોકરી સરકાર નથી આપતી। ગુજરાતમાં 16 લાખ બેરોજગારો છે, આજે 30 વર્ષથી રોજગારી લોકોને યુવાનોને નથી મળી રહી, તો આપ શું કહેશો એ બાબતે? બહુ આપે જે કંઈ વાત કરી બહુ સત્ય હકીકત છે, એમાં હું પણ સમજ છું। પરંતુ અમારું એક નાનું ગામડું 2000નું ગામડું છે, એમાં 6-7 શિક્ષક, 1 કર્મચારી તલાટી હોય, ગામ છે હોય, ગામમાં 10 થી 12 કર્મચારીઓ એક ગામમાં, તો મારા ગામમાં 400 વિદ્યાર્થી ભણે, 400 ભણીને 200 કદાચ ગ્રેજ્યુએટ થઈને બહાર જાય તો 400ને ન્યાય મળવાનો જ નથી। તો કારખાનામાં કોઈ ફેક્ટરીમાં ગમે ત્યાં બીજા નોકરીએ લાગુ પડે અને ઘર વ્યવહારના માટે શિક્ષણ જરૂરી છે, ભણાવવા પણ પડે ને ભાઈ। કાકા, હું આપને એ પૂછું કે સુરેન્દ્રનગર જિલ્લામાં કરોડો અબજો રૂપિયાના રાજ્ય સરકારે MIO કર્યા છે, સુરેન્દ્રનગરમાં લાખ માણસને કે 2 લાખ માણસને રોજગારી મળે એવો એક પણ ઉદ્યોગ ધંધો નથી, ઇન્ડસ્ટ્રી નથી, આ બાબતે એ પ્રતિક્રિયા આપની શું છે? સાચી વાત છે, આપણે અમે એ બાબતમાં આપણી સાથે સમજ છે। અમારો લખતર તાલુકો છે અને નળકાંઠા વિસ્તારમાં એક પણ ઉદ્યોગ નથી, એમાં હું આપણી સાથે સમજ છું કે એમાં ઉદ્યોગ ધંધા ઓછા મળ્યા છે। નમસ્કાર દર્શક મિત્રો, હું છું માયાજાન ન્યૂઝ ચેનલ રિપોર્ટર સુરેન્દ્રનગરથી બોલી રહ્યો છું। જ્યારે સુરેન્દ્રનગર ખાતે ત્રિમંદિર મૂર્તિની સામે જ્યારે દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીની જ્યારે જંગી જાહેર સભા છે, ત્યારે 3 ઉમેદવારોને જીતાડવા માટે સુરેન્દ્રનગર ખાતે દેશના વડાપ્રધાન આવી રહ્યા છે। ત્યારે હળવદ તાલુકાના જ્યારે પૂજાબેન જ્યારે ભાજપના આગેવાન છે અને હોદ્દેદાર છે, ત્યારે આપણે એમની પાસે લોકસભાની જે ચૂંટણી અંગે આપણે પ્રતિક્રિયા જાણવી, જ્યારે
પૂજાબેન, જ્યારે આપણે લોકસભાની ચૂંટણી યોજાવા જઈ રહી છે ત્યારે આપને કેવું લાગી રહ્યું છે? બહુ સારું લાગી રહ્યું છે. અમે ચંદુભાઈ સિંહોરા સાહેબને ફૂલ સપોર્ટ કરીએ છીએ અને અમે જે મોદી સાહેબનું સપનું છે 400 પાર એ અમે જરૂર ને જરૂર પૂરી કરીશું. બેન, દેશની અંદર મોંઘવારી વધી રહી છે અને મોંઘવારીનો પ્રજાને માર પડી રહ્યો છે, એ બાબતે આપની પ્રતિક્રિયા શું છે? મોંઘવારીમાં સામે અમે લોકો કમાઈએ છીએ એટલું કે મોંઘવારીનું કોઈને નડતું નથી. આ તો બધા મોંઘવારી કરે છે, બાકી બજેટ બરોબર જ છે જે સરકારે અત્યારે બજેટ જાહેર કર્યું છે. ગુજરાતની અંદર જ્યારે બેરોજગારોની સંખ્યા 16 લાખથી વધુ છે, બેરોજગારો નોકરી ધંધા માટે ભટકી રહ્યા, ભાજપનું શાસન ગુજરાતની અંદર 20 વર્ષમાં છે, ત્યારે બેરોજગારોને 16 લાખ યુવાનોને રોજગારી નથી મળી. પૂજાબેન, આપની પ્રતિક્રિયા શું? નરેન્દ્ર મોદી આવવા પછી કોઈ બેરોજગાર છે જ નહીં, બધાને રોજગારી મળી જ ગઈ છે. હશે ક્યાંય કોઈ એવું બેરોજગાર? તો આ ફરીથી જ્યારે નરેન્દ્રભાઈ ચૂંટાઈને આવશે પાછો બેરોજગાર કોઈ નહીં રહે, પાછા બધાને પોતપોતાના અનુકૂળ રોજગારી મળી જ રહેશે. જ્યારે દેશના વડાપ્રધાન જ્યારે ગત લોકસભાની ચૂંટણી યોજાની હતી ત્યારે 2 કરોડ લોકોને બેરોજગારો નોકરી આપવાની વાત કરી હતી અને નોકરી નથી મળી, તો પૂજાબેન આપને એ શું કહેશો? એ તો તમે બોલો છો, નોકરી બધાને મળી ગઈ છે, કોઈ એવું નથી કે જેને નોકરી નથી મળી. હાલમાં નરેન્દ્ર મોદીના શાસનકાળ દરમિયાન બધાને નોકરી મળી જ ગઈ છે. પોતપોતાના અનુભવના આધારે પોતપોતાના જે કાર્યક્ષમતા હોય એ પ્રમાણે એ લોકોને નોકરી મળે જ છે. જ્યારે દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી જ્યારે નારીઓનું માન સન્માનની વાત કરી રહ્યા છે, દેશની નારીઓનું આ સરકારમાં માન સન્માન હણાઈ રહ્યું છે, ત્યારે રાજકોટમાં જ્યારે ક્ષત્રિય સમાજનું અભદ્ર ટિપ્પણી કરી અને જેના કારણે સમગ્ર ગુજરાતમાં રોષ ફેલાયો, તો જેના કારણે ભાજપથી ક્ષત્રિય સમાજ નારાજ થયો છે. પૂજાબેન, આપ શું કહેશો? તે ક્ષત્રિય સમાજના બહેનો નારાજ થયા છે, તે બદલ રૂપાલા સાહેબે ઘણી વખત એમની માફી માંગી છે, તો એમાં હવે એ લોકોને કોઈ નારાજગી નથી. એ લોકોને રૂપાલા સાહેબ સામે વાંધો હતો, ભાજપ સરકાર કે નરેન્દ્ર મોદી સાહેબ સામે કોઈ વાંધો ન હતો, તો એ સમસ્યાનો ઉકેલ આવી ગયો છે.